નંદ રાણી તારા માંગ મારી તારા કેટલા જન્મની કમાડી રે નંદ રાણી તારા જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી જેની મોહ જાળમાં આખી દુનિયા જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી એની કાયા તારી દોરડીએ બંધાણી તારા મારી તારા કેટલા જન્મની કમાણી રે નંદ રાણી તારા અને આ પ્રસંગે કવિ કાકે બહુ સુંદર વાત લખી. હાથમાં લઈ કુલડીને ઊભી ઈંદરાણી હાથમાં લઈ કુલડીને ઊભી ઈંદરાણી સ્વર્ગનો રાજા ઇન્દ્ર એની રાણી ઇન્દ્રાણી એને કૃષ્ણના દર્શન કરવા છે અને કૃષ્ણના દર્શન કરવા તો ઇન્દ્રાણી બનીને આવે તો કૃષ્ણ દર્શન નહીં આપે, એને કોઈ ત્યાં પ્રવેશ કરવા નહીં દે નંદરાણીના ભવનમાં. તો ઇન્દ્રાણી ગોપી બનીને આવી અને ગોપી બનીને આવી તો પછી નંદરાણીને ત્યાં એક નિયમ હતો અથવા તો એ ગામડાનો વિનિમય હતો કે બધા નંદરાણીના ઘરે મોટું ખોરડું એટલે ત્યાં જેના ઘરે પછી દૂધ વગેરે નહીં હોય, છાશ વગેરે નહીં હોય, એ બધા ત્યાં જઈ અને યશોદામાની પાસે છાશ લઈ આવે અને યશોદામાં પાછા પૈસા લે નહીં અને ત્યારે બધા જે લેવા આવે એ પાછા મફત લે નહીં. એટલે જે કંઈ પછી આમ પાણીનો ટાંકો હોય પશુઓ માટે, ગાયો માટે, એમાં પાણી 2-4 બેડા ભરી આપે અને પછી એના બદલામાં છાશ લઈ જાય. હવે એક વિનિમયનો દર હતો. તો આજ ઇન્દ્રાણીએ પણ આ રીતે કૃષ્ણના દર્શન કરવા છે અને તેથી ઇન્દ્રાણી પણ હાથમાં કુદરી લઈને આવી છે. હે તેથી ભરવા છે જોને પાણી રે નંદ રાણી તારા હાથમાં લઈ કુલડીને ઊભી ઈંદરાણી હેથી ભરવા છે જોન તારા પાણી રે નંદ રાણી તારા માંગણા હોજી મારી તારા કેટલા જન્મની કમાણી રે નંદ રાણી તારા માંગણા હોજી મારી તારા કેટલા જન્મની કમાણી રે નંદ રાણી તારા માંગણા હોજી નંદ રાણી તારા માંગણા હોજી. કવિ કાગ આ કવિ કાગે કૃષ્ણની બીજી એક વાત લખી. કાગ કે ભાગ કહા કહ્યો હરી હાથ સે લઈ ગયો માખન રોટી. કવિ કાગે જોયું તો એક કાગડો
કૃષ્ણ હાથમાં માખણ અને રોટી લઈને ખાતો હતો તો કાગડો આવીને એના હાથમાંથી લઈ ગયો. અને ત્યારે કવિને વિચાર આવ્યો અને પ્રશંસા કરી, કાગ કે ભાગ કહા કહ્યો. આ કાગડાનું નસીબ કેવું કે હરિ હાથથી લઈ ગયો માખણ રોટી, ભગવાનના હાથમાંથી જૂટવીને લઈ ગયો. અને આ કાગડો જૂટીને લઈ જાય બીજો કોઈ હોય નહીં, એ કાગભૂસુંડી જ હોય, બીજા કોઈની તાકાત નહીં. આ સામાન્ય કાગડાઓની તાકાત થોડી છે. એ કાગભૂસુંડીનો સ્વભાવ હતો કે જ્યાં સુધી ભગવાન જન્મે અને પછી 5 વર્ષના હોય ત્યાં સુધી ત્યાં જ રહે. કવિ કાગજ હોય, આ કાગભૂસુંડી જ પોતે જ હોય. મહાન રામાયણી, પ્રખર રામાયણ, હરી હાથ થી લઈ ગયું માખણ રોટી. તો અદ્ભુત બધી લીલાઓ છે ભગવાનની, જે બાળ ચરિત્રો એની લીલાઓ, એની અદ્ભુત કથાઓ ડૂબાડી દે આપણને, તાણી લઈ જાય એવું. કૃષ્ણની લીલાઓ તો રામની પણ અદ્ભુત. તો બસ પરમહંસ એમ કહે છે કે માં, અમે અયોધ્યાના આંગણના પથ્થર બન્યા હોત તો કમસે કમ બાલ રામનો અમને હાથ અડી જાત, ક્યાંક પગ અડી જાત. અને પછી મહાત્માઓ વિનંતી કરી કે માં, અમારે કોઈ ભિક્ષા જોઈતી નથી, અને ભિક્ષા જ આપવી હોય તો આ આપશું કે બસ તમારા બાળકને તેડીને નજીક લાવો, અમે એમના દર્શન કરીએ. બસ ભિક્ષામાં આપણે તમારા બાળકના દર્શન કરાવો. અને ત્યારે માએ કીધું કે દર્શન કરાવવું, પણ એક શરત. શું? એક ધારું નહીં જોવાનું, કારણ જો તમારી નજર લાગી જાય તો. મહાત્માઓ કહે કે તમે જે શરત કરો એ મંજૂર, બસ દર્શન કરાવો. કારણ કે માને બીક લાગે, સ્વાભાવિક વસ્તુ છે. રામ માટે તો શું કેવું? કંજલોચન ગંજ મુખ કંજ પદ કંજારુણમ હરણ. कितना प्यारा रूप है विनय पति बाबा जी. श्री रामचंद्र પદમન હરણ ભવ ભય હરણ ભવ ભય સંદર્પગણિત અમિત છબિનવ નીલ નીરદ સુંદરમ. સંદર્પ અગણિત અમિત છબિનવ નીલ નીરદ સુંદરમ. ગીત માનવ હરિત રુચિ સુચિ નૌમિ જનક સુતારમ હરણ ભવ ભય તારુણમ. શ્રી રામ તરુણો રૂપ સંપન્નો સુકુમારો મહાબલો પુંડરીક દિશાલક્ષો ચિરકૃષ્ણાચિલાંબરો. રામાય રામભદ્રાય, સ્વામી તુલસી લખે, રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયાઃ પતયે નમઃ. રાઘવં રામચંદ્રમ રામ નામેન્દ્રમ રમાપતિં રાજીવ લોચનમ રામં વંદે હરણ ભવ ભય તારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ તારુણમ હરણ ભવ ભય તારુણમ હરણ ભવ ભય તારુણમ. શ્રી રામ. तो बड़ा प्यारा रूप है भगवान राम का. तो माँ कहती है एक नजर से मत देखना. ઊંચકીને લાવ્યા છે બાળ રામને. પરમહંસો રામના દર્શન કરી અને નજર નીચી ઝુકાવે છે, વળી પાછા દર્શન કરે, નજર નીચી ઝુકાવે. અને પછી આ મહાત્માઓ એમ કે માં,
અમે માગવાની શરૂઆત જ કરી છે તો એક થોડુંક વધારે માગીએ. શું કે બસ તમારા આ બાળકને થોડી વાર અમને રમાડવા માટે આપશો, તેડવા માટે આપશો. અને ત્યારે મહાત્માઓની વાત સાંભળી કૌશલ્યમાં વ્યંગ કરે, કટાક્ષ કરે કે તમે તો પરમહંસો છો, વેદાંતી છો, જ્ઞાની છો, તમારામાં એ પ્રેમ ભાવ ક્યાંથી આવશે? કારણ ભગવાનને ઉઠાવવા માટે તો એ વાત્સલ્ય જોઈએ, એ ગોપી ભાવ જોઈએ, એ પ્રેમ ભાવ જોઈએ. वो व्रजांगना का भाव चाहिए, એ તમે લાવશો ક્યાંથી? કૌશલ્યમાની આ વાત સાંભળી પરમહંસો બધા ભાવમાં ડૂબે છે, રામના દર્શન કરીને કૃતકૃત્ય બને છે. તો બસ આમને આમ અયોધ્યામાં ભગવાન રામ દિવ્ય લીલાઓ કરે છે. અને હવે સમય આગળ વધે છે. હવે તો ભગવાન બિલકુલ આમ સ્વતંત્ર ચાલી શકે છે, દોડી શકે છે. એ બધા બાળકો છે એની સાથે રમે છે. દ્રવૌસ દશરથ અજર વિહારી, દશરથજીના આંગણામાં ભગવાન આ રીતે લીલાઓ કરે છે, વિહાર કરે છે. ના રીતે બાબાજી એક દિવસની ઘટના લખે છે. એક દિવસ દશરથજી રાજસભા ને વિરામ આપી બપોરના સમયે વિશ્રામ સમયે આવ્યા છે. આવીને કીધું કે કૌશલ્યા દેવી, રામ ક્યાં છે? કૌશલ્યાએ કીધું એ તો બાળકોની સાથે રમે છે. અને ત્યારે કૌશલ્યમાએ કીધું કે બાળકોની સાથે રમે છે, તમે એને લઈ આવો, એટલી વારમાં હું ભોજનની થાળી તૈયાર કરી દઉં અને પછી તમે જમો સાથે. પ્રસંગ નાનો છે, બહુ સુંદર ચર્ચા. ભોજન કરત બોલ જબ રાજા, નહીં આવત તજી બાલ સમાજા. ભોજન કરતા બોલ જબ રાજા, આવત તજી બાલ સમાજા. નહીં આવત તજી બાલ સમાજા. નહીં આવત તજી બાલ સમાજા. કૌશલ્યા જબ બોલન જાઈ, કૌશલ્યા જબ બોલન જાય. કૌશલ્યા જબ બોલન જાઈ. કૌશલ્યા જબ બોલન જાય. ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાઈ. ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાય. કૌશલ્યા જબ બોલન જાઈ. ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાઈ. કૌશલ્યા જબ બોલન જાય. ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાય. ભોજન કરત બોલ જબ રાજા, નહીં આવત તજી બાલ સમાજા.
કૌશલ્યા કીધું એટલે, પણ બધા બાળકોની સાથે રમે છે તો બાળકોનો સંગ છોડી અને ભગવાન આવતા નથી. હવે દશરથજી બોલાવે અને ભગવાન નહીં આવે, પિતા બોલાવે અને પુત્ર નહીં આવે. પણ નહીં, દશરથજી અત્યારે પિતા તરીકે નથી બોલાવતા, ક્યાં તકલીફ છે? બોલાવે છે પણ એક રાજવી તરીકે. દરબારમાંથી આવે છે ને, રાજસભામાંથી, તો રાજવી તરીકે રાજ્યનો અહંકાર લઈને બોલાવે છે. અને જ્યાં સુધી માણસ ઈશ્વરને પકડવો હોય તો રાજ્યનો અહંકાર છોડવો પડે. અથવા તો દશરથજી ખાલી આમ ઊભા ઊભા બોલાવે છે, રામની પાછળ દોડતા નથી. તો જે માણસ આમ ઊભો ઊભો ખાલી આમ રામ રામ કરતો હશે પણ રામ માટે ગતિ નહીં કરતો હોય, રામ રામ કરવું જ જોઈએ, ભગવાનનું નામ લેવું જ જોઈએ, રામ નામ વગર ઉદ્ધાર નથી, પણ સાથોસાથ રામ માટે દોડવું પણ પડે, રામ તરફ ગતિ પણ કરવી પડે, રામ કામ પણ કરવું પડે. અને ખરેખર જે જીવનમાં ગતિ નથી એ જીવનમાં દુર્ગંધ બહુ હોય છે. સમુદ્ર, દરિયો કેટલો મોટો છે અને છતાં આટલો મોટો સમુદ્ર હોવા છતાં ખારો છે, ક્ષારથી પીડાય છે. કારણ કે એનામાં ગતિ નથી. જ્યારે નદી, નાની એવી નદી હોય પણ એ નદી મીઠું, એકદમ સાવ મીઠું પાણી વેવડાવતી હોય છે. એનું પાણી સાવ અમૃત જેવું મીઠું હોય, કારણ કે એનામાં ગતિ છે. તો બસ જે જીવનમાં ગતિ નથી ત્યાં દુર્ગંધ આવી શકે છે, ખારાશ આવી શકે છે, ક્ષાર આવી શકે છે. તો ગતિ જોઈએ. રામના નામની સાથે રામના કામની ગતિ. થોડુંક ચાલવું જોઈએ. અમારાથી શું થાય, અમે તો શું કરી શકીએ એવું નહીં. થોડીક ગતિ જોઈએ. ખરેખર થોડુંક ચાલવું જોઈએ. આપણું આ જે જીવન છે, બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથન ગાવા, આટલું સુંદર જીવન મળ્યું છે અને શું કરી શકીએ, અમારાથી શું થાય, આવું જો લઈને બેસી રહે તો મેળ આવે નહીં. જીવનની મહત્વની બધી ક્ષણો વીતી રહે છે. તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપીને તારા. એક એક પળ તારી જાય છે લાખોની. લાખોની શું, એની કિંમત જ આંકી શકાય નહીં. પહેલી વાત तो जीवन की बहुत बड़ी महत्व की घड़ियां बीती चली जा रही है. એને વેડફો નહીં, એને સંભાળી લો. કાચો મણકો, મહાત્માએ ગાયું છે, કાચો મણકો આ માટીનો મણકો, કાયા તારી સુન પ્યારે કાચો 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 મણકો, કાચો મણકો આ માટીનો મણકો, કાચો મણકો આ માટીનો મણકો, કાયા તારી સુન પ્યારે કાચો મણકો, કાયા તારી સુન પ્યારે કાચો મણકો, किसी की लाश को यहाँ गीध को खिलाई जाती है. અમુક ધર્મમાં, પારસી ધર્મમાં લાશ લટકાઈ દેવામાં આવે, એને પક્ષીઓ ખાઈ જાય. તો किसी की लाश को यहाँ गीध को खिलाई जाती है और किसी की लाश को कब्र में दफनाई जाती है. तो यूं ही बना बना कर तेरी दुनिया मिटाई जाती है, यूं ही बना बना कर प्यारे तेरी दुनिया मिटाई जाती. काया तारी કાયા તારી સુન પ્યારે કાચો મણકો, કાચો મણકો માટીનો મણકો, કાચો મણકો આ માટીનો મણકો. બહુ સરસ વાત લખી. તો કરવું શું? લાલ કહે ચેતી જાઓ બંદા, લાલ કહે ચેતી જાઓ રે બંદા, ખબર
लाल कहे छती जाओ रे बंदा छोड़ी दियो चित नाना फंदा छोड़ दियो चितड़ा ना फंदा छोड़ी दियो तमे चितડાના ફંદા छोड़ दियो तमे चितड़ा ना फंदा ભજનમાં લગાવી દો ભજનમાં લગાવી દો માળાનો મણકો भजन मां लगावी दो माळानो मणको આયા તારી સુન પ્યારે કાટ મણકો आया तारी सुन प्यारे काज मणको જ્યોત બુઝાતા આ જ્યોત બોલવાઈ જશે જ્યોત બુઝાતા હાસે ભડકો જ્યોત બુઝાતા હાસે ભડકો આયા તારી સુન પ્યારે કાટ મણકો आया तारी सुन प्यारे काज मणको કાચો મણકો માટીનો મણકો काजो मणको आ माटीनो मणको काचो मणको माटीनो मणको और इसलिए मदना कर मन में मीठा धन में दुर्बदन में जोबन में कर नेकी कर से दर पर धर से बाप नगर से धरती की जब नाम जिगर से बाली उमर से जपल झट से मन जीती गंभीर सागर से रहे सबर से मिले उधर से परवाना चित चेत सयाना फिर नहीं आना युग में आखिर मर जाना रे भाई युग में आखिर मर जाना सुख है न सपन में जबला धन में छन छन में सजवैर वतन में प्रेत धरन में नाम इनमें तरसाना चित चेत सयाना फिर नहीं आना युग में आखिर मर जाना रे भाई युग में आखिर मर जाना दुनिया दो रंगी सरत दुरंगी उड़ा सत्संगी एकांगी इंगल सकुसंगी रहे उमंगी चंद त्रिभंगी तरसाना चित चेत सयाना फिर नहीं आना युग में आखिर मर जाना रे भाई युग में आखिर मर जाना रे भाई युग में आखिर मर जाना आया तारी सुन प्यारे काचो मणको आया तारी सुनो प्यारे काच मणको माटीनो मणको माटीनो मणको आ काचो मणको आ काचो मणको તો કહેવાનો મતલબ જીવન આપણું આવું છે, સાવ તકલાદી છે, આનો કાંઈ ભરોસો નથી અને એટલા માટે મારાથી શું થાય, શું કરી શકું અને એમને એમ આપણે સમય વેડફીએ એના કરતાં રામના કામની ગતિ જીવનમાં લાવીએ. અને રામના કામની ગતિ એટલે શું એ જો કહેવું હોય તો ત્રણ વસ્તુ છે: પોતાની ખોજ, કોહમ હું કોણ છું, પહેલું કામ. બીજું સમાજની કરુણાથી સેવા, અને ત્રીજું આપણો જે ઈષ્ટદેવ છે પરમાત્મા ભગવાન માં, એની સાથે સાચો પ્રેમ. રામ કાર્ય કરવું હોય તો આ ત્રણ વસ્તુ મહાત્માઓએ બતાવી. તો રામ રામ બોલવું જોઈએ, સારી વસ્તુ છે, પણ સાથે જો ગતિ ન હોય તો પરિણામ એટલું સારું નહીં આવે, પરિણામ એટલું વધારે નહીં આવે. ભોજન કરત બોલ જબ રાજા, નહીં આવત તજી બાલ સમાજા. भोजन करत बोल जब राजा, नहीं आवत तजी बाल
બોલ બોલ કરે, બોલાવે, રામને પોકારે છે, પણ એના માટે દોડતા નથી, અને એટલે રામ પકડાતા નથી. તો જે જીવનમાં ગતિ નથી, રામ કાર્યનો ભાવ નથી, ત્યાં રામ પકડાતા નથી. અને રામ આવ્યા નહીં એટલે પછી કયું કૌશલ્યાને કે દેવી રામ આ નહીં રહ્યા હે, ક્યાં કરું? અને ત્યારે કૌશલ્ય આવ્યા છે, ને આવ્યા તેવા જ રામને પકડવા માટે દોડ્યા છે સીધા, ખાલી બોલાવ્યા નહીં. તો કૌશલ્યજી દોડ્યા છે, તો જે ગતિ કરશે એ પકડશે. કૌશલ્યા જબ બોલન જાય, ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાઈ. કૌશલ્યા જબ બોલન જાય, ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાઈ. કૌશલ્યા જબ બોલન જાય, ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાઈ. કૌશલ્યા જબ બોલન જાય, ઠુમુક ઠુમુક પ્રભુ ચલઈ પરાઈ. તો કૌશલ્યના સહકારથી રામ પકડાયા છે, કૌશલ્યમાં દોડ્યા છે, રામને પકડ્યા છે, રામને લાવી અને દશરથજીની ગોદીમાં બેસાડ્યા છે. તો આ રીતે ભગવાને દશરથની ગોદીમાં બેસી અને ચપળ ચિત્તે ભોજન કર્યું છે. અને જ્યાં સુધી દશરથજીએ પોતાના ખોળામાં રાખ્યા અને રામ પર ધ્યાન આપ્યું, થોડુંક ખવડાવ્યું, પણ પછી એ પોતે પણ ખાતા જાય, અને એમાં પછી રામ તરફનું ધ્યાન ઘટ્યું. અને જ્યાં રામ તરફનું ધ્યાન ઘટ્યું અને ભોજનના સ્વાદમાં ધ્યાન ગયું દશરથજીનું, અને એ જ વખતે રામ પાછા ત્યાંથી દશરથજીના ખોળામાંથી ભાગી છૂટ્યા છે. પાછા મોઢું ખરડાયેલું છે અને એકદમ ત્યાંથી દૂર જતા રહ્યા. તો ભગવાને દુનિયાને બતાવ્યું કે જ્યારે મારા કરતાં સંસારના પદાર્થોમાં જ્યારે તમારી રુચિ વધશે, એ તમને વિશેષ પ્રિય લાગશે, ત્યારે હું કદાચ તમારી ગોદમાં પણ હોઈશ, ખોળામાં પણ હોઈશ, ત્યાંથી ભાગી જઈશ, જતો રહીશ. તો આવી અદ્ભુત આધ્યાત્મિક લીલા ભગવાન કરે છે. દિવસો વીતવા લાગ્યા છે. હવે તો ભગવાનની કુમાર અવસ્થા થઈ છે. બાબાજી લખે છે કુમાર અવસ્થા થઈ. બાબાજી લખે કે ભગવાન રામને ગુરુદેવને ત્યાં અભ્યાસ કરવા માટે મોકલાવ્યા છે. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પ કાલ વિદ્યા સબ પાઈ. ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ, અલ્પ કાલ વિદ્યા સબ પાઈ. જાતિ સહજ શ્વાસ શ્રુતિ ચારી, સોહરી પડય કૌતુક ભારી. જાતિ સહજ શ્રુતિ ચારી, સોહરી પડય કૌતુક ભારી. ગયે ઉપડન રઘુરાય,
કાલ વિદ્યા સબ પાઈ. ગુરુ ગૃહ ધરે ઉપડન રઘુરાઈ, અલપ કાલ વિદ્યા સબ પાઈ. જેના શ્વાસોશ્વાસમાં ચારેય વેદ હોય એને શું ભણવાનું? પણ છતાં દુનિયાને ગુરુ પદવીની પ્રતિષ્ઠા સમજાય તો ગુરુની મહત્તા સમજાય અને ગુરુની પ્રતિષ્ઠા વધે, એનું ગૌરવ, એની અસ્મિતા ભગવાને બતાવ્યું છે. ગુરુના આશ્રમમાં જઈ અને તમામ વિદ્યા ભગવાને હસ્તગત કરી છે, પ્રાપ્ત કરી છે. અલ્પકાલ વિદ્યા સબ પાઈ. અને પછી ટૂંક સમય બધું ભણીને આવ્યા છે ઘરે. ગુરુના ઘરે આશ્રમમાં જે ભણ્યા છે એ બધું ઘરે આવી અને ચરિતાર્થ કરે છે. શું કરે? પ્રાતઃ કાલ ઉઠી કે રઘુનાથ, વહેલી સવારે ઉઠી જાય. માતા પિતા ગુરુના વહી માથા, માને પગે લાગે, પિતાને પગે લાગે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, બધાને પગે લાગે. જે ભણીને આવ્યા એ બધું ચરિતાર્થ કરે, ગુરુને પ્રણામ કરે, સ્વાધ્યાય કરે, વંદન કરે. તો ભગવાનને સ્વાધ્યાય કરવાની, વંદન કરવાની એ બધી શી જરૂર? પૂજાપાઠ કરવાની આ બધી કઈ જરૂર ખરી? પણ આપણને દુનિયાને બતાવ્યું, હું પણ કરું છું, તમે પણ કરજો. સ્વાધ્યાય કરજો, વંદન કરજો, પૂજા કરજો, માને પગે લાગજો, પિતાને પગે લાગજો. અને આ સંધ્યા વંદન વગેરે શું છે? સંધ્યામાં બીજું કાંઈ નહીં કરી શકાય તો કંઈ નહીં. આપણા શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું બસ ચિંતન કરો, થોડું જેટલું થાય એટલું મનન કરો, અધ્યયન કરો. ઘરમાં વસાવીએ તો એ ઘણું થઈ જાય કામ મોટું. રામાયણ છે આપણો, આજે કથા થઈ રહી છે એ આપણો ધર્મગ્રંથ ભગવદ્ ગીતા છે, આપણું સત સાહિત્ય. એને ઘરમાં વસાવીએ, એનું સ્વાધ્યાય કરીએ, એનું ચિંતન કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ. થોડું થોડું થાય બસ. અને હું તો કહું કે પાઠ નહીં થઈ શકે તો પણ વાંધો નથી. રામાયણ અને ગીતા જેવા ધર્મગ્રંથો તો ઘરમાં એમને એમ વસાવવા જોઈએ. એક ઘટના એવી છે કે સ્કૂલમાં શિક્ષકે કીધું, ક્લાસ ટીચરે, કે આવતીકાલે તમારા જે કંઈ ધર્મગ્રંથ હોય બધા જ ધર્મગ્રંથની એક એક કોપી લઈને આવજો. બરાબર. હવે બીજા દિવસે આ રીતે ધર્મગ્રંથની એક એક કોપી, એક એક બુક માગેલી. તો હવે બીજા દિવસની સવાર થઈ અને સ્કૂલ ચાલુ થઈ અને જ્યારે સમય આવ્યો ત્યારે પૂછ્યું કે કેટલા જણા લાવ્યા છે? તો આખા ક્લાસમાંથી એક જ લાવેલો. ધર્મગ્રંથની કોપી મંગાવેલી તો એક જ લાવેલો, અને તે લાવેલો બાઇબલ. સમજી ગયા ને? આ પરિસ્થિતિ છે આપણી. અને પછી વટાળ પ્રવૃત્તિ. ને કદાચ બીજો કોઈ લાવે તો પેલું શું કહેવાય, કુરાને શરીફ, એ લોકો લાવી શકે, એ લોકોની પાસે હોય જ ઘરમાં. આપણે ત્યાં ઘરમાં છે નહીં. પહેલી વાત તો કૂવામાં હશે તો જ અવેડામાં આવશે. પહેલી વાત તો વસાવો. આ વસાવીશું નહીં તો તકલીફ પડશે. પછી ઘણાને તો આપણું ધર્મગ્રંથ શું એ જ ખબર નથી. આ આપણા બાળકોને ઘણાને ખબર જ નથી કે આપણો ધર્મગ્રંથ કયો છે. ભગવદ્ ગીતા આ છે ને, એક પ્રશ્ન પૂછાતો આગળ ત્યારે કે મુસ્લિમ ધર્મનો ધર્મગ્રંથ કયો? તો ઘણા કુરાન લખે, પણ નહીં. કુરાન લખે તો ખોટું પડે. એનો આખો શબ્દ છે કુરાને શરીફ. આવું લખે તો જ સાચું પડે, તો જ માર્ક મળે. આપણા ધર્મગ્રંથ નામ ગીતા લખો તો ખોટું પડે, પણ ધર્મગ્રંથનું નામ લખવું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા લખવું પડે. આ ખબર જ નથી આપણને. બેઝિક બધું છે, પાયાનું વાતો. અને પછી આપણે અપેક્ષા રાખીએ કે આપણા બાળકો આવું થાય ને આવું કરે ને, પછી ફરિયાદો તો આવે જ ને. ફરિયાદો જ આવવાની હોય, બીજું કંઈ બાકી રહેતું નથી આમાં. કારણ કે એ પાછી તકલીફ શું છે કે આપણને જ ખબર નથી. પેલી વાત તો કૂવામાં જ નથી તો અવેડામાં આવે ક્યાંથી? જો આપણને ખબર હશે તો આપણા બાળકોને આપણે જણાવી શકીશું, કહી શકીશું, શીખવી શકીશું. ને તો એ પછી કરશે. તો ક્લાસમાં કોઈ કંઈ લાવ્યું જ નહીં, ફક્ત એક જણો લાવ્યો, બાઇબલ લાવ્યો, કારણ કે એના ઘરે હતું. આ આપણી કરુણા છે કહેવાનો મતલબ.
ઘરમાં ખાલી વસાવીએ તોય કામ બની જાય. અને આપણા ધર્મગ્રંથો ખાલી પુસ્તક નથી, ચોપડા નથી, એ ખાલી ઘરમાં પડ્યો હશે તોય ઉર્જા આપે. મારો તો અનુભવ આ છે ખાસ. હું તો કહું છું કે ગાડીમાં એકાદ ગીતાની કોપી રાખો, નાની હવે તો બુક મળે છે, એ રાખો તો તમે અકસ્માતથી કદાચ બચી જ જાઓ. નહીં બચો, અકસ્માત કદાચ થાય તો ગાડીને જે થાય તે આપણને કંઈ વાંધો નહીં આવે, પાકી વસ્તુ છે. એમાં પાછું આ શું કહેવાય, શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર? કરો ને અનુભવ, બરાબર ને કંઈ આગુ પાછું થાય તો કહેજો, હું વાત બંધ કરી દઈશ. આ કહેવાનું બને જ નહીં, આગુ પાછું થવાનો કોઈ પ્રશ્ન જ નથી. એ બચાવી લે આપણને, જીવંત છે. તો કહેવાનો મતલબ એ સબ કરને વાલી ચીજે છે, જે કરતા નથી આપણે. અને પછી બૂમો પાડીએ કે અમારા બાળકો આમ ને સુધરતા નથી ને બગડી ગયા છે. આપ્યું જ નથી તો પછી એને સારું આપવું શું છે? પહેલેથી એ ગર્ભમાં હોય ત્યારથી ગર્ભ સંસ્કારો તો આપવાની વાત છે. આપણે ત્યાં પેટમાં પોઢીને સાંભળતી, આજે એક શિવાજી નહીં પાક્યો હોત તો અત્યારે આપણે કથા કહીએ છીએ, કથા નહીં કહી શક્યા હોત. આપણા કપાળમાં જે ચાંદલાઓ છે, માળા છે ગળામાં, એ બધું નહીં હોત આપણા ગળામાં. શિવાજીને બે વસ્તુ મળી, સ્વામી સમર્થ રામદાસનો આશીર્વાદ મળ્યો સદગુરુનો, અને ગર્ભમાંથી મા જીજીબાઈના સંસ્કાર મળ્યા. તો પેટમાં પોઢીને સાંભળીતી એણે રામ લક્ષ્મણની વાત રે શિવે, રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળી સી એણે રામ લક્ષ્મણની વાત રે શિવે, રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી, ઉડી એની નીંદ તે દીધી. ધણ ડુંગરા ડોલે, માતાજી ભાઈ ઝુલાવે. ડુંગરા ડોલે, માતાજી ભાઈ ઝુલાવે. શિવાજીને નીંદ રૂલાવે, માતાજી ભાઈ ઝુલાવે. રામ લક્ષ્મણની વાત રે શિવે, રામ લક્ષ્મણની વાત. હરણે પોઢીને સાંભળે શિવે, રામ લક્ષ્મણની વાત રે શિવે, રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી, ઉડી એની નીંદ તે દીધી. માતાજીને મુખ જે દીધી, ઉડી એની નીંદ તે દીધી. ગર્ભમાં બાળક હતો ને ત્યારે મા દીદી એને બધું સંભળાવે, વાંચે, ચિંતન કરે, એની અસર ગર્ભમાં એ થઈ. ઉડી એની નીંદ તે દીધી. માતાજીને મુખ જે દીધી, ઉડી એની નીંદ તે દીધી. બાળક શિવો પછી તૈયાર થયો એમ નહીં, એ પહેલેથી તૈયાર થયેલો, એ ગર્ભમાંથી જ તૈયાર થયેલો. પછીથી તૈયાર થવાની વાત તો બહુ અઘરી છે. પાકા ગળે કાંઠા ચડાવવા જેવું જ છે. પછી તો ગર્ભમાંથી જો પાયો પાકો કર્યો હોય કામ બહુ સીધું થઈ જાય, પણ કચાશ ત્યાં હોય છે આપણે. અને પછી બાળક જન્મે એ જે તે ટેવ લઈને જન્મે છે, જે તે એનો પ્રભાવ લઈને જન્મે છે. પછી એને સુધારવાનું અને વાળવાનું બહુ મુશ્કેલ બને છે. થઈ શકે પણ એ પણ મુશ્કેલ છે, અઘરું છે. અશક્ય નથી પણ મુશ્કેલ તો બહુ છે. માતાજીને ઉડી એની, માતાજીને મુખ જે દીધી, ઉડી એની નીંદ તે દીધી. એક બહુ સુંદર આમાં ચર્ચા છે કે શિવાજી નાનું બાળક એ જન્મ્યા પછીની વાત, આ ગર્ભની વાત, જન્મ્યા પછીની વાત. જન્મ્યા પછી પણ માએ જે સિંચન કર્યું છે એમાં સંસ્કારોનું, તો એમાં જીજીમાં શું કરતી? શિવો નાનો છે, હજુ બોલી શકતો નથી, ધાવણું બાળક છે, અને ત્યારે મા જીજી એને લે, ધવડાવે ને વળી પાછી પારણામાં નાખે ને ઝૂલા ઝૂલાવે, હાલરડું ગાય, વળી પાછું તરત જ કાઢી લે, સુવા દે નહીં, વળી પાછું ખવડાવે પાછો. અને ત્યારે શિવો નાનો બોલી શકે નહીં, પણ માના ખોળામાં માની આંખમાં આંખ મિલાવીને જાણે પ્રશ્ન કરે કે માં તું કેટલું ખવડાવીશ, મારા મુખમાંથી દૂધ બહાર નીકળી જાય છે. અને ત્યારે માનો ભાવ છે, નહીં રહે રણભેરુડા, ખાવા મુઠી ધાનની વેળા.
આવા મુઠી દાન પીરણા. શિવા તો અત્યારે ફરિયાદ નહીં કર, જેટલું ખવાય એટલું ખાઈ લે. પછી તો એક મુઠ્ઠી ધાન ખાવા માટે પણ તારી પાસે સમય રહેવાનો નથી, કારણ કે તારે એટલું સંસ્કૃતિનું મોટું કામ કરવાનું છે અને સમય જ નથી રહેવાનું. આ વિચારોનું સિંચન. અને એક માં 100 શિક્ષકની ગરજ સારે. માં ધારે તો શું ન કરી શકે, બાળકને આ રીતે તૈયાર કરી શકે. એનો પ્રભાવ છે બાળક પર. જનની ના હૈયામાં પોડંતા પોડંતા કીધો કસુમીનો રંગ. કીધો કસુમીનો જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા કીધો કસુંબીનો રંગ. ઓ રાજને તો કીધો કસુંબીનો રંગ. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ ગોળ્યો કસુમીનો રંગ. ગોળ્યો કસુમીનો ધોળા ધાવણ કેરી ધારાય ધારાય કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બેની ના કંઠેથી નીતરતે હાલ રડે પીધો કસુંબીનો રંગ. વાલી દિલધારાની કેડીએ કેડીએ પીધો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો 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 કસુંબીનો રંગ. તો કહેવાનો મતલબ ગર્ભ સંસ્કાર ત્યાંથી જ પાકું થાય અને જન્મ્યા પછી પણ આ બધું પાકું થાય. બેનીના કંઠે નીતર તે હાલરડે. નેતર બેની આજે તો ગાય ભાઈ મારો ડાયો પાટલે બેસી નાયો. ત્યાં સુધી તો હવે ડાયો ભાઈ તો પાટલે બેસીને જ નાય ને. પાટલો ગયો ખસી તો ભાઈ પડ્યો હસી. પાટલો ખસી જાય તો ભાઈ હસે નહીં, એ રડે. આનંદનો વિષય છે. પણ કહેવાનો મતલબ બેનીને કંઠે નીતર તે હાલરડે પીધો કસુંબીનો રંગ. કહેવાનો મતલબ ગર્ભ સંસ્કાર વિચારોનું એક સિંચન યોગ્ય સમય થઈ જાય તો કામ બની જાય. ફરિયાદનો પ્રશ્ન પછી રહે નહીં. તો બસ આપણા શાસ્ત્રો જીવંત છે, એનો સંગ કરીએ, એમાંથી ઘણું બધું મળી શકે આપણને. તો વસાવીએ ખાલી, બીજું કંઈ નહીં. ચિંતન આપણે અભ્યાસ કરી શકીએ ન કરી શકીએ. મારા ઘરમાં તો મારા પિતાજીએ વસાવેલું તો મને કામ આવ્યું. હું તો એટલા માટે કહું છું, ઘણી જગ્યાએ હું લગભગ દરેક પ્રસંગમાં હું આ એક વાત તો કહું છું, વસાવો શાસ્ત્ર. મારા પિતાજીએ કેટલું વાંચ્યું ખબર નહીં, મને કામ આવી ગયું. તો કહેવાનો મતલબ જરૂરી છે. શાસ્ત્ર ધર્મગ્રંથો જીવંત છે. રામાયણ ગીતા મારી બીજી બધી વસ્તુ નહીં હશે તો ચાલશે. એનાથી આપણે નિર્ધન
ગણાઈશું થોડો ઘણા, પણ એનાથી આપણે ખરેખર નિર્ધન નહીં ગણાઈશું. પણ આ વસ્તુ જો હશે આપણે તો કંઈ નહીં હોય તો આપણે ધનવાન ગણાઈશું. રામાયણ ગીતા મારી અંતર આંખો હરિયે દીધી છે મને ઉડવાની પાંખો. રામાયણ ગીતા મારી અંતર આંખો હરિયે દીધી છે મને ઉડવાની પાંખો. હરિયે દીધી છે મને ઉડવાની પાંખો. હરિયે દીધી છે મને ઉડવાની પાંખો. ગુરુ ગૃહ ગયે ઉપડન રઘુરાય અલપ કાલવી વ્યાજોગ પાઈ. ઉપડન રઘુરાય અલપ કાલવી વ્યાસભાઈ. જાકી સહય શ્વાસ શ્રુતિ ચારી સોહરી પડય કૌતુક ભારી. જાગી સહજ હરી પડય કૌતુક ભારી. પ્રાતઃ કાલ ઉઠી કે રઘુનાથા માતુ પિતા ગુરુ નાવરી માતા. પ્રાતઃ કાલ ઉઠી કે રઘુનાથા માતુ પિતા ગુરુ નાવરી માતા. માતુ પિતા નાવરી માતા. તો ભગવાન સ્વાધ્યાય કરે, સ્મરણ કરે, સંધ્યા કરે, શાસ્ત્રોનું અધ્યયન કરે, ગુરુને, માતાને, પિતાને બધાને પગે લાગે. દુનિયાના યુવાનોને બતાવ્યું કે હું પગે લાગુ છું, હું આ કરું છું, તમે પણ કરો. અને હવે તો ભગવાન કિશોર અવસ્થામાં છે અને ક્યારેક ક્યારેક મૃગ્યા રમવા માટે જાય છે. અને સ્વાભાવિક મૃગ્યા રમવા જાય, ક્ષત્રિય છે, અધિકાર છે. અને પાછા તુમસે ખલ મૃગજ ખોજત ફિર રહી. એ સમયમાં ત્યારે રાક્ષસો મોટે ભાગે મૃગલાઓના રૂપ લેતા અને તેથી એવા મૃગલાઓનો પછી શિકાર પણ કરે. અને પછી ઘર આવીને પછી દશરથજીને કહે, કૌશલ્યાને આવીને કહે કે આજે આ રાક્ષસને માર્યો, આજે આને મેં મુક્તિ આપી. તો આ રીતે ભગવાન બધા રાક્ષસો જે મૃગલાઓના રૂપ લઈને ફરતા હતા એમનો સંહાર કરે, શિકાર કરે. તો બસ આ રીતે સમય વીતે છે. આ બાજુ રામ અને લક્ષ્મણ એ બેની જોડી અને ભરત અને શત્રુઘ્નની એ બેની જોડી. તો આખી અયોધ્યા રામનું ચરિત્ર, રામનું ગાંભીર્ય એનાથી તાબે થઈ ગઈ. રામ જ્યાં પણ જાય ત્યાં લોકો પરમાનંદ મનાવે કે રામ આયે, રામ આયે, મજા આવી જાય લોકોને. તો આમને આમ દિવસો વીતવા લાગ્યા છે. અને હવે તુલસીદાસજી કથાના પ્રસંગને બદલે છે. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની બસહી વિપિન શુભ આશ્રમ જાહી. प्रसंग बदल रहा है अभी. यह सब चरित कहा में गाई, आगिली कथा सुनहु मन लाई. आगिली कथा गाई. विश्वामित्र महा
ज्ञानी बसही विपिन शुभ आश्रम जाए महा विपिन शुभ आश्रम जाए। तुलसीदास जी कहे कि भगवान रामनी बाळ લીલાઓ એ તો મેં ચર્ચા કરી, પણ પછી ભગવાન હવે પ્રસંગ બદલ્યો છે. વિશ્વામિત્રનો પ્રસંગ તુલસીદાસજી રામાયણમાં લાવે છે. તો વિશ્વામિત્ર બાપજીની કથા શરૂ થાય છે અને વિશ્વામિત્રનું પ્રકરણ શરૂ કરીએ એના પહેલા વિશ્વામિત્ર માટે થોડીક ચર્ચા. વિશ્વામિત્રજી મૂળ તો ક્ષત્રિય, પણ મનમાં એવું માની લીધેલું કે ભગવાનની જો પ્રાપ્તિ કરવી હોય તો બ્રાહ્મણ જ થવું પડે તો જ ભગવાન મળે. બ્રાહ્મણ થયા વગર બ્રહ્મની પ્રાપ્તિ શક્ય નથી. આવી એક ભ્રાંતિ વિશ્વામિત્રના મનમાં બેસી ગઈ અને પરિણામ એ આવ્યું કે ક્ષત્રિયપણું છોડી દીધું, બધા શસ્ત્રો હથિયારો બધું જ મૂકી દીધું અને સાધના સ્વીકારી છે. શસ્ત્રો છોડ્યા, શાસ્ત્રો સ્વીકાર્યા, સાધનો છોડ્યા, સાધના સ્વીકારી, ખૂબ તપ કર્યું. અને આ વિશ્વામિત્રજી ખૂબ તપ કરી અને શ્રેષ્ઠ ઋષિની બ્રાહ્મણની પંક્તિમાં પૂજાયા છે. તો વિશ્વામિત્રની ભ્રાંતિ હતી કે ભગવાનને મેળવવા માટે બ્રાહ્મણ જ થવું જોઈએ. તો ભગવાને ભ્રાંતિ તોડી. ભગવાન ક્ષત્રિયના ઘરે જન્મ્યા, દશરથજીને ત્યાં જન્મ્યા. ભગવાને જગતને બતાવ્યું, રઘુકુળમાં જન્મ્યા ભગવાન, બતાવ્યું દુનિયાને કે હું કઈ વર્ણનો વિષય નથી. બહુ મોટી ક્રાંતિ કરી ભગવાને. અને ખરેખર ભગવાન એ કોઈ વર્ણનો, કોઈ જાતિનો વિષય નથી. તો અમુક વર્ણમાં જ ઈશ્વર મળે, ભગવાન મળે, અમુક વર્ણમાં નહીં મળે, આવી જે માન્યતા એને ભગવાને તોડી છે. ગંગા સતી को याद कीजिए, जाती रे छोड़ीने पानबाई थाऊ रे अजाती, मेलवो वरण नो विकार. वरण એ વરણની વાત એ તો વિકાર છે, વિકાર ખરાબ વસ્તુ છે. મેલવો વરણનો વિકાર. ગંગા સતી પાનબાઈને કહે કે જાતિ છોડીને અજાતિ બનવું એ વર્ણનો વિકાર, એને છોડી દો અને ખરાબ વસ્તુ કોઈ દિવસ પકડી રખાય નહીં. મેલવો વરણનો વિકાર. જાતિ રે પાતી નહીં હરિ કેરા દેશમાં. જાતિને પાતી નહીં હરિ કેરા દેશમાં. મેલવો વરણનો વિકાર. મેલવો વરણનો વિકાર. રામાયણમાં ખુદ ભગવાન રામ બોલ્યા છે સબરીની સામે, જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ. 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 ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. 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 ભગવાન રામ સબરીની સામે બોલ્યા કે હું જાત પાત કુળ ધર્મ બડાઈ આ બધા માનતો નથી. ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. કહે રઘુપતિ સુન ભામિની બાતા. રઘુપતિ સુન ભાગિની બાતા. કહે
रघुपति सुनु भामिनी बाता हे रघुपति सुनु भामिनी बाता मानव एक भगति करनाता मानव एक भगति करनाता मानव एक भगति करनाता मानव एक भगति करनाता ભગવાન સબરીને કહે કે મારે તો એક જ નાતો, મારે તો ભક્તિનો નાતો, પ્રેમનો નાતો, સાધનાનો નાતો. માનવ એક ભગતિ કરનાતા માનવ એક ભગતિ કરનાતા હે રઘુપતિ સુનું ભામિની વાતા. હે રઘુપતિ સુનું ભામિની બાતા તો ભગવાન કોઈ વર્ણનો વિષય નથી. ભગવાને ભ્રાંતિ તોડી વિશ્વામિત્રજીની. ભગવાનને મેળવવા માટે બ્રાહ્મણ જ થવું પડે એ જે માન્યતા હતી વિશ્વામિત્રજીની, તો ભ્રાંતિ તોડી ભગવાને, અને ભગવાન દશરથજીને ત્યાં, ક્ષત્રિયને ત્યાં પુત્ર તરીકે જન્મ્યા છે. તો આ વિશ્વામિત્રજી વનમાં જપ યજ્ઞ યોગ બધું કરતા હતા. એ બધું કરે પણ એમાં રાક્ષસો વિઘ્ન કરે, યજ્ઞ પૂરો થવા દે નહીં. વિશ્વામિત્રજી પાસે શસ્ત્રો ખૂબ હતા પણ બધા છોડી દીધેલા, અને તેથી હવે પાછા તો લેવાય નહીં. અને હા, વિચાર કરે કે હવે કરવું શું. હા, શ્રાપ આપે તો વાંધો નહીં, હવે કામ થઈ જાય. પણ યજ્ઞ કાર્ય કરવું હોય, સત્કાર્ય કરવું હોય તો શ્રાપ આપવા માટે ગુસ્સો આવવો જોઈએ, ક્રોધ આવવો જોઈએ. અને યજ્ઞ કાર્ય કે સત્કાર્યમાં ક્રોધ તો કરાય નહીં પાછો. ક્રોધ કરે તો સત્કાર્યનું ફળ નાશ પામે. આપણે આગળ પણ જોયું કે દક્ષે કઈ જુદા જ હેતુથી સત્કાર્ય કર્યું, યજ્ઞ કર્યું, તેનો યજ્ઞ નિષ્ફળ ગયો. કોઈ પણ સત્કાર્ય જ્યારે કોઈ જુદા એવા ખોટા હેતુથી થાય અથવા તો એમાં કંઈ ખોટું મેરાય એટલે એનું ફળ તો નહીં જ મળે, ઉપરથી એ સત્કાર્યનું કુફળ મળે, દંડ મળે એમાં. તો વિશ્વામિત્રજીને મનમાં ચિંતા થવા લાગી, કરવું શું? યજ્ઞ કરવો છે, રાક્ષસો વિઘ્ન કરે છે, યજ્ઞ પૂરો થવા દેતા નથી, શું કરવું?